નમસ્કાર દર્શક મિત્રો, આઈએચપીસી આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું આપણે જાની મકવાણા। તો સર સક્રતા પહેલા નજીક શબ્દ મુખ્ય સમાચાર પર। ભરૂચના પાંચબત્તી વિસ્તારમાં ગેસ્ટ હાઉસોમાં દેહના વેપાર ચાલતી હોવાના સ્થાનિકોના આક્ષેપ। વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરી દૂષણ દૂર કરવાની ઉઠાવી માંગ। ભરૂચના મહાત્મા ગાંધી રોડ પર શાળાના ગ્રાઉન્ડમાં વાહનો ન પ્રવેશવા દેતા જાહેર માર્ગો ઉપર વાહનોનો ખડકો। સતત ટ્રાફિક જામની સમસ્યાથી સ્થાનિકો પરેશાન। શ્રવણ ચોકડીથી ગેલ કંપનીની કોલોની સુધીનો રસ્તો બિસ્માર। 20 થી વધુ સોસાયટીને જોડતો બિસ્માર માર્ગના કારણે લોકો મેદાનમાં। ભરૂચ એપીએમસી શાક માર્કેટમાં ગંદકીના રાપડાથી રોગચાળાનો ભય। ગંભીર પ્રકારની ગંદકી અને મચ્છરોના ઉપદ્રવથી વાયરલ ઇન્ફેક્શનનો ભય। જંબુસરના મગનાથ ખાતે તિજોરીઓમાંથી વિદેશી દારૂનો જથ્થો મળ્યો। બાર ચાલતું હોય તે પ્રકારે ગોઠવણી કરીને કબાટમાં દારૂની બોટલો વિદેશી દારૂની ઝડપી પડાય। ભરૂચ શહેરના પાંચબત્તી સોનેરી મહેલ તરફ જવાના માર્ગ ઉપર મિલેનિયમ માર્કેટની બાજુમાં જ ગેસ્ટ હાઉસોમાં ઘણા સમયથી દિવસ રાત ધમધમે છે અને આ ગેસ્ટ હાઉસમાં દેહના વેપાર ચાલતા હોવાની સંખ્યાબંધ ફરિયાદો સ્થાનિકોએ સ્થાનિક પોલીસને કરી છે। છતાં પણ ગેસ્ટ હાઉસમાં દેહના વેપાર બંધ ન થતા હોય, રાત દિવસ મહિલાઓ ગ્રાહકોને લઈને આવતી હોય તેવા વિડીયો સોશિયલ મીડિયા ઉપર પુનઃ વાયરલ કરવામાં આવતા સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો ઊભા કરી દેવામાં આવ્યો છે। પાંચબત્તી વિસ્તારમાં દેહના વેપાર ગેસ્ટ હાઉસોમાં ચાલતા હોય અને સ્થાનિક રહીશો ખોટી ખરાબ અસર થતી હોવાના આક્ષેપ સાથે અરજીઓનો ખડકલો પોલીસ મથકમાં કર્યા બાદ પણ ગેસ્ટ હાઉસો ધમધમતા હોવાના આક્ષેપ સાથે પુનઃ વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવતા આખરે ગેસ્ટ હાઉસ ચલાવવામાં કોણ મદદરૂપ થાય છે તેવા પ્રશ્નો ઊભા થઈ ગયા છે। ભરૂચ જિલ્લામાં બુટલેગરો પણ અવનવા કિમિયા અપનાવી રહ્યા છે, ત્યારે ભરૂચ જિલ્લાના જંબુસર પંથકના મગણાથ ગામે પણ બુટલેગરનો અનોખો કિમિયો સામે આવ્યો છે। જંબુસરના બુટલેગર શૈલેષ મકવાણાએ પોતાના જ ઘરના કબાટોમાં દારૂના જથ્થાને ગોઠવણી કરેલા દ્રશ્યો જોવા મળ્યા છે। અંદાજે 2.5 થી 3 લાખનો વિદેશી દારૂનો જથ્થો અલગ અલગ કબાટોમાં ગોઠવણી કરીને સંતાડ્યો હોવાની ઘટના સામે આવી છે। એલસીબી પોલીસે મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ભરેલા કબાટોને ઝડપી પાડી જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી છે। ભરૂચના સિદ્ધાર્થનગર સોસાયટી વિસ્તારમાં એક સાપ જોવા મળતા રાહદારીઓમાં ચકચાર વ્યાપી ગયો હતો। ઘટનાની જાણ થતાં સતીશભાઈ દ્વારા નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના જીવદયા પ્રેમી હિરેન શાહને જાણ કરવામાં આવતા તેઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા। તપાસ દરમિયાન જાણ થઈ હતી કે ઉપદ્રવ સર્જનાર સાપ બિનઝેરી ધામણ પ્રજાતિનો હોય, જે વિજ્ઞાનમાં જેને રેડ સ્નેક તરીકે ઓળખવામાં આવે છે અને રેસ્ક્યુ કરી તેને સુરક્ષિત સ્થળે ખસેડવાની કવાયત કરવામાં આવી છે। જાડેશ્વર બીએપીએ સ્વામિનારાયણ મંદિરે મહંત સ્વામી મહારાજની પધરામણીના પગલે સમગ્ર ગામમાં ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે। સ્વામિનારાયણ મંદિર પાછળથી નર્મદા ચોકડી તરફ જતો રસ્તો અર્ધ વચ્ચેથી અત્યંત બિસ્માર છે। મટીરિયલ ભરેલ ટ્રક ફસાઈ જતા ભારે હાલાકી ભોગવવી પડી હતી। જાડેશ્વર બસ સ્ટેન્ડથી લઈને નર્મદા ચોકડીને જોડતો માર્ગ અત્યંત બિસ્માર બની જતા વાહન ચાલકોથી માંડી ભક્તોને અવરજવરમાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। ભરૂચ શહેરના શ્રવણ ચોકડીથી ગેલ ઇન્ડિયા કંપનીની કોલોની સુધીનો મુખ્ય માર્ગ અત્યંત બિસ્માર સ્થિતિમાં જોવા મળી રહ્યો છે। તાજેતરમાં પાઇપલાઇનનું કામ પૂર્ણ થયા બાદ રોડનું યોગ્ય રીતે પુનઃનિર્માણ ન થવાને કારણે વરસાદ પડતા માટી રસ્તા ઉપર આવી ગઈ છે। રોડ ખોદકામની કારણે પણ બિસ્માર બની ગયા છે। આ માર્ગે રોજિંદા હજારો લોકો, ખાસ કરીને કંપનીઓમાં નોકરિયાતો કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને સ્થાનિક વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। કાદવ કીચડના સામ્રાજ્યના કારણે વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે। ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં નંદેલાવ ગ્રામ પંચાયત અને ઉમરાજ ગ્રામ પંચાયતની હદમાં આવે છે। સ્થાનિકોના આક્ષેપ છે કે પાઇપલાઇનનું કામ પૂરું થયા બાદ રસ્તાનું યોગ્ય પુરાણ અને નવીનીકરણ થયું જ નથી, જેના કારણે 20 થી વધુ સોસાયટીના રહીશોને તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે। માર્ગ એટલો બિસ્માર બન્યો છે કે વાહન ચાલકોના વાહનો સ્લીપ થતાં અકસ્માતનો ભોગ પણ બની રહ્યા છે। મહિલા પતંજલિ યોગ સમિતિ ભરૂચ અને સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની પૂર્વ તૈયારીના ભાગરૂપે યોગ નૃત્યના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 17 ટીમોએ ભાગ લીધો હતો, જેની શરૂઆતમાં અમદાવાદ ખાતે વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા તમામ
લોકોને 2 મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ અપાઈ હતી. આ યોગ નૃત્યના કાર્યક્રમમાં મહિલા પતંજલિ યોગ સમિતિના સાઉથ ગુજરાતના રાજ્યના પ્રભારી તનુજાબેન આર્યાના માર્ગદર્શન હેઠળ મહિલા પતંજલિ યોગ સમિતિ ભરૂચના જિલ્લા પ્રભારી હેમાબેન પટેલ અને પતંજલિ પરિવારના તમામ સભ્યો અને સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચના સ્થાપક પ્રકાશચંદ્ર પટેલ, પ્રમુખ અંજલિબેન ડોંગરા તથા સંસ્થાના સભ્યો દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેરના મહમ્મદપુરા રોડ ઉપર આવેલી એપીએમસી શાકભાજી માર્કેટમાં ગંદકીના સામ્રાજ્યથી ચોમાસાની ઋતુમાં રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત ઊભી થઈ ગઈ છે. ઇન્ફેક્શનના વાયરલો પણ મોટા પ્રમાણમાં લોકો ભોગ બની રહ્યા છે. દરરોજ હજારો કિલો શાકભાજીનો કચરો ઉદ્ભવે છે પણ તેનો યોગ્ય નિકાલ થવાતો નથી. ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે. આ માર્કેટમાં અંદાજે 500થી વધુ વેપારીઓ હોલસેલથી ધંધો કરે છે. ભરૂચ જિલ્લાના અનેક ખેડૂતો રોજ અહીં પેઠા નાખે છે અને જોકે માર્કેટની પાછળ ખુલ્લી જગ્યામાં કચરો એકઠો કરવામાં આવે છે. ભારે વરસાદના કારણે અત્યંત દુર્ગંધ અને પ્રદૂષણ વધી રહ્યું છે અને આટલા ગંદકીના સામ્રાજ્ય વચ્ચે તમામ શાકભાજીનો જથ્થો તથા ફ્રૂટના વ્યવસાયો પણ ચાલે છે અને અહીંથી જ તમામ શાકભાજી અને ફ્રૂટ સમગ્ર ભરૂચ જિલ્લામાં સપ્લાય કરવામાં આવે છે. ત્યારે આટલી ગંદકીના સામ્રાજ્ય વચ્ચેથી જ તમામ ભરૂચ જિલ્લામાં પહોંચાડવામાં આવતા શાકભાજીના જથ્થા અને ફ્રૂટ કેટલા સુરક્ષિત છે તેવા પ્રશ્નો ઊભા થઈ ગયા છે. ત્યારે ગંદકીના સામ્રાજ્યને લઈ રાષ્ટ્રીય કિસાન સંઘના લોકોએ આક્ષેપ કર્યા છે કે એટલી ગંદકી છે કે હવે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવું પડશે. ભરૂચમાં છેલ્લા 1 અઠવાડિયાથી વરસાદ વરસતા વાયરલ ઇન્ફેક્શન, તાવ, શરદી, ખાંસી જેવા ભયંકર રોગચાળાએ માથું ઊંચક્યું છે અને ભરૂચની એપીએમસી બીમારીને આમંત્રણ આપી રહ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા હોવાના આક્ષેપ થઈ ગયા છે. એપીએમસી એટલે ભ્રષ્ટાચારનો અડ્ડો. આજે રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘ દ્વારા મુલાકાત લીધી એપીએમસીની. અહીંયા એટલો બધો કચરો ઠરવાઈ લઈ રહ્યો છે કે ખરેખર કોલેરાની ફાટી નીકળેલી પરિસ્થિતિ છે. અત્યારે ગુજરાતની અંદર કોરોનાએ દસ્તક દીધેલી છે. આ કોરોના અહીંયાથી ફેલાય એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. આજે એપીએમસીની હાલત એવી છે કે એનો કોઈ ધણી જ નથી. ચૂંટાયેલી પાંખમાં કઈ સવાદ નથી. ખરેખર આ લોકો જે ચૂંટાયેલા લોકો છે તે ખરેખર રાજીનામું આપી દેવું જોઈએ ને અહીંના જે અધિકારીઓ જે ભ્રષ્ટાચારમાં એટલા બધા ગળાડૂબ છે કે સાંજે હજારો રૂપિયાની થેલીઓ લઈને ઘરે જાય છે. વેપારીઓ પાસેથી બ્લેકમેલિંગ કરીને પણ પૈસા ઉઘરાવે છે. વેપારીઓ કરોડો રૂપિયાનો શેષ આપવા છતાં પણ અહીંયા કોઈ પણ જાતની સુવિધા નથી, રસ્તાના ઠેકાણા નથી, પાણી એટલું બધું દુર્ગંધ મારે છે કે અહીં ઉપર પરિસ્થિતિ નથી. ખરેખર આ ધન કચરો 500થી 400 દુકાનો છે તેનો ધન કચરો અહીંયા ઠાલવામાં આવે છે. આ કચરો ખરેખર ડમ્પિંગ સાઇટમાં નાખવાની જરૂર છે પણ એ કરતા નથી. મહદ આની જવાબદારી નગરપાલિકાની પણ છે. નગરપાલિકા પણ અહીંયા એટલી સહભાગીદાર છે. એટલે આ બંને સંસ્થાનો અમે જાણ કરીએ છીએ કે આ કચરો જલ્દીમાં જલ્દી ઉઠાવે જેથી કરીને અહીંયા સાફ સફાઈ થાય. આજુબાજુની સોસાયટી વાળાનો પણ હજારો સોસાયટી આવેલી છે એમાં પણ એટલી બધી ગંધ ફેલાય છે કે અહીંયા રહેવું મુશ્કેલ થઈ રહેલું છે. એટલે અમારી ચીમકી સમજો કે વિનંતી સમજો, આ ધન કચરો જલ્દીમાં જલ્દી હટાવવામાં આવે તેવી અમારી માંગ છે. અને જો અગાઉના દિવસમાં આ ધન કચરો હટાવવામાં નહીં આવે તો અમે એપીએમસીને કોર્ટમાં લઈ જઈશું. ભરૂચના મહાત્મા ગાંધી રોડ ઉપર આવેલા કોન્વેન્ટ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે, સાથે બાજુમાં સેન્ટ ઝેવિયર સ્કૂલ છે. તેનાથી નજીકમાં ઢાલ પાસે મહેદવિયા સ્કૂલ આવેલી છે, જેમાં હજારો બાળકો અભ્યાસ મેળવી રહ્યા છે. શાળાની મનમાની કે શાળાનું આટલું મોટું ગ્રાઉન્ડ હોવા છતાં શાળામાં ગ્રાઉન્ડ ઉપર બાળકોને લેવામાં આવતા ઓટો રિક્ષા કે ઇકો, મારુતિ વાન સહિતના વાહનોને સ્કૂલના સંકુલમાં પ્રવેશ ન આપતા જાહેર માર્ગો ઉપર જ વાહનોનો ખડકલો થતાં સ્કૂલ છૂટતાની સાથે તથા સ્કૂલે આવવાના સમયે પણ માર્ગો ઉપર સતત લાંબો ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો છે, જેની હાલાકી લોકોને ભોગવવી પડી છે. ભારતીય પેટ્રોલ પંપથી માંડી ઢાલ સુધી સતત રોડ ઉપર વાહનોના ખડકલાથી ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ રહી છે, જેના કારણે સ્થાનિક રહીશોથી માંડી વેપારીઓ, વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડે છે. ટ્રાફિક જામમાં ઘણી વખત ઇમરજન્સી એમ્બ્યુલન્સો વાહનો ફસાઈ જતા હોય છે, જેના કારણે એમ્બ્યુલન્સમાં રહેલા દર્દીને સમયસર સારવાર ન મળવાના કારણે પણ જીવનું જોખમ ઊભું થતું હોય છે. ત્યારે માનવતાની દ્રષ્ટિએ આ વિસ્તારમાં A ડિવિઝન, B ડિવિઝન અને SP કચેરી સુધીનો વિસ્તાર લાગે છે. ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા પણ સ્કૂલ સંચાલકોને નોટિસ આપી જાહેર માર્ગો ઉપર તેમના વાહનો ઊભા રહેતા હોય તેમને સ્કૂલ ગ્રાઉન્ડનો ઉપયોગ કરવા માટે સલાહ આપે તે પણ જરૂરી છે. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર.
ભરૂચના પાંચદત્તી વિસ્તારમાં ગેસ્ટ હાઉસોમાં દેહના વેપાર ચાલતી હોવાના સ્થાનિકોના આક્ષેપ. વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરી દૂષણ દૂર કરવાની ઉઠાવી માંગ. ભરૂચના મહાત્મા ગાંધી રોડ પર શાળાના ગ્રાઉન્ડમાં વાહનો ન પ્રવેશવા દેતા જાહેર માર્ગો ઉપર વાહનોનો ખડકો. સતત ટ્રાફિક જામની સમસ્યાથી સ્થાનિકો પરેશાન. શ્રવણ ચોકડીથી ગેલ કંપનીની કોલોની સુધીનો રસ્તો બિસ્માર. 20 થી વધુ સોસાયટીને જોડતો બિસ્માર માર્ગના કારણે લોકો મેદાનમાં. ભરૂચ એપીએમસી શાક માર્કેટમાં ગંદકીના રાપડાથી રોગચાળાનો ભય. ગંભીર પ્રકારની ગંદકી અને મચ્છરોના ઉપદ્રવથી વાયરલ ઇન્ફેક્શનનો ભય. જંબુસરના મગનાથ ખાતે તિજોરીઓમાંથી વિદેશી દારૂનો જથ્થો મળ્યો. બહાર ચાલતું હોય તે પ્રકારે ગોઠવણી કરીને કબાટમાં દારૂની બોટલો વિદેશી દારૂની ઝડપી પડાય. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.